નહેરનું પાણી 5 તારીખથી છોડી દીધેલું છે. આજે 22 થી 23 તારીખ થઈ જાય પણ હજુ પણ કોઈ પણ કેનાલની ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં પાણીની ખૂબ તકલીફ છે. અત્યારે કેનાલોમાં કંઈ પાણી જોવા મળતું નથી. કારણ એનું એ છે કે નહેરના જે મેઇન બધા ભૂંગળાઓ રાખેલા છે ને જે અમારી પટ્ટી પર છે તેના ગામ પિંજરડાંગ કે આટલે તેના એનું લેવલ ખૂબ ઊંચું છે નહેરનું અને દરેક ભૂંગળાઓ ચોકઅપ થઈ ગયેલા છે. અમારા વિસ્તારમાં આશરે 700 થી 800 વીઘા જેટલી ખેતી થાય છે અને અમારા આ જે 4 ગામો છે એમાંથી 90% લોકો ખેતી પર ડાંગર પર જીવિત છે. ત્યારે એટલી પરિસ્થિતિ છે કે હાલમાં નહેરનું પાણી લગભગ 12 તારીખની આસપાસ આવી ગયું હતું અને હાલમાં અમારે જે ફોરેલ ફાટા પર અત્યાર સુધીમાં ટીપું પાણી આવ્યું નથી અને આ પ્રશ્ન અમારા વર્ષોથી જ છે. એનું કોઈ નિરાકરણ અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી અને અમારી એક જ માંગ છે, અધિકારીઓશ્રીઓ અમારો કોઈ જવાબ સાંભળતા નથી. એ લોકોના કોન્ટ્રાક્ટના માણસોને અહીંયા મોકલે છે અને એ લોકોની રીતે કોઈ ખેડૂતોને મળતા પણ નથી. આવીને એ લોકોનું કામ કરીને ચાલ્યા જાય છે, કોઈને કંઈ કહેતા જ